જય માતાજી. અને હું એક સરસ નાની ટૂંકમાં એક વાત કહેવા માંગુ છું કે બધા એમ કહે છે ભગવાન નથી, ભગવાન અમારી વાત સાંભળતો નથી. પણ તમે વિચાર કરો, આમ મેલીમાને બધા જ મેલીમાના નમન કરે છે, મેલીમાને માને છે અને મેલીમાને માને છે, પણ એમને એમ લાગે કે મેલીમાં નથી. જો મેલીમાં ના હોત તો તમારું ધાર્યું કામ કેવી રીતે થાત? લોકોને માતાજી કે જાઓ તમે દીવો કરજો, અને દીવો કરીને તમે બે પ્રાર્થના કરો, અથવા મનમાં એક પ્રાર્થના હોય તમે મૂકો માતાજીને આગળ, બીજા દિવસે આપણું કામ થઈ જાય. તો સમજી જાઓ કે માતાજી ધરતી પર છે, ધરતી પર છે ત્યારે તમારું કામ થાય છે. એવું નામ જો માતાજી નથી, પર હા ઘણી એઓનો માતાજીનો દુરુપયોગ કરે છે અને માતાજીને એવી ખોટી તરફ મળે છે. પણ એ નહીં વિચાર કરે કે માતાજી પાણી પર કામ કરી શકે છે અને હાજરા માતાજી છે. હવે માતાજીની ખોટી રીતે લોકો ઉપયોગ કરે છે અને ખોટી તરફ મળે છે. તો એ વિચાર કર્યું કે કાલ ઉઠીને માના માતાજી આગળ હાજરા હાજર પાણી પર કામ કરી શકે તો મારું પણ અંત ખરાબ જ થવાનું છે. એટલે માતાજીને આપણે માનીએ, સારી રીતે માનીએ અને રમાડીએ તો સારી રીતે રમાડીએ, એનો દુરુપયોગ ના કરીએ. કાલે ઉઠીને ઉપર તો બધાને જવાનું, આયા છો તો જવાનું જરૂરી છે. તો એ જ બધાને વિનંતી કરું કે માની શ્રદ્ધા રાખો અને માતાજી અગર કામ કરે તો પાણીમાંય કરે, દીવા પર પણ કામ કરે અને ખોટી રીતે નહીં રમાડતા. જય માતાજી.